મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ હાલ ભાજપ એકનાથ શિંદે અને અજીત પવારમાં ખુશીની લહેર છે। બીજી તરફ વિપક્ષી પાર્ટી ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યોને એક રાખવામાં વ્યસ્ત મળે છે। એકનાથ જૂથ તરફથી કરવામાં આવેલા હોર્સ ટ્રેડિંગના નિવેદન બાદ તેઓ પોતાના નામ તમામ ધારાસભ્યો પાસેથી એફિડેવિટ લેતા નજરે પડે છે। બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ રાજ ઠાકરેની પાર્ટીની માન્યતા રદ થઈ શકે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને મોટી હાર બાદ ફરી એકવાર હોર્સ ટ્રેડિંગની ચર્ચાઓ શરૂ થઈ છે। વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં 56 ધારાસભ્યો જીતનાર ઉદ્ધવ ઠાકરેને આ વખતે માત્ર 20 બેઠકો જ પોતાના નામે કરવામાં સફળતા મળી છે, જ્યારે એકનાથ શિંદે જૂથના શિવસેનાના 57 ધારાસભ્યોએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી। આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધાર્યું છે। શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવાલનું કહેવું છે, ઉદ્ધવ ઠાકરેના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને તેઓ અમારી સાથે આવવા માંગે છે। એકનાથ શિંદે જૂથના આ દાવા બાદ ઉદ્ધવ સેના સતર્ક થઈ ગઈ છે। એકનાથ શિંદેના નિવેદન બાદ સોમવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર તમામ 20 ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્યોને લેખિતમાં જણાવવામાં આવ્યું કે તેઓ પક્ષ બદલશે નહીં। આ તમામ ધારાસભ્યો પાસેથી એફિડેવિટ લેવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે તેઓ પક્ષને વફાદાર રહેશે અને તેમના વડા તરીકે જે પણ નેતા પસંદ કરવામાં આવશે તેને તેઓ સ્વીકારશે। માતૃશ્રીમાં મળેલી બેઠકમાં અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો। ये देखो, ये जो आप लिखने की बात करते हैं, ये रूटीन प्रोसेस है। हर पार्टी को करना पड़ती है। विधिमंडल के कामकाज के लिए पार्टी के इसके लिए नियम और कायदे के लिए वो करना पड़ता है, वो हम कर रहे हैं। તો બીજી તરફ ઉદ્ધવ જૂથના ભાસ્કર જાદવને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, એટલે કે જાદવ વિધાનસભામાં પાર્ટીનું નેતૃત્વ કરશે। ऐसा है कि मेरी राय थी, मेरी मांग थी, मेरी इच्छा थी, हमारा कल का फ्यूचर आदित्य जी ठाकरे इस पद के दावेदार होने चाहिए, उनको इस पद पे लाना चाहिए। लेकिन माननीय उद्धव साहब ठाकरे जी ने कहा कि आप 7 बार चुन के आए हो, आपके पास बड़ा लंबा अनुभव है और आप सबको एक अच्छा दिशा दे सकते हो, मार्गदर्शन कर सकते हो। तो मेरा आदेश ये है कि आप ही ये पद संभालिए। तो ये बहुत बड़ा मेरा सम्मान है। मेरे ऊपर मेरे पक्ष प्रमुख ने बहुत बड़ा विश्वास जताया है। जितना हो सके मैं उनके विश्वास पे खरा उतरूंगा। તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે બાદ હવે મહારાષ્ટ્રમાં મળેલી જોરદાર હાર બાદ રાજ ઠાકરેનું ટેન્શન પણ વધી ગયું છે। રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની માન્યતા રદ કરી શકે છે। નિષ્ણાતોના મતે વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8% વોટ શેર ન મળે તો પાર્ટીની માન્યતા જઈ શકે છે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર ચૂંટણીમાં એમએનએસને માત્ર 1.55% વોટ મળ્યા હતા। રાજ ઠાકરેનો પુત્ર પણ ચૂંટણી જીતી શક્યો નથી। માહિમ વિધાનસભા બેઠક પર અમિત ઠાકરેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। આ ટેન્શન વચ્ચે રાજ ઠાકરે પોતાના ઘરે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી હતી। બેઠકમાં ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી। વાસ્તવમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં એમએનએસની ડિપોઝિટ જપ્ત થતા રાજ ઠાકરેમાં સંતોષ જોવા મળે છે। રાજ ઠાકરેની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ એમએનએસનું ખાતું એક પણ બેઠક પર ખુલ્યું ન હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।